સુરત શહેર એસઓજી પોલીસે અડાજણ અને પાલ વિસ્તારમાં ઈ-સિગરેટનું ગેરકાયદેસર વેચાણ કરતા 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 1 કરોડ 7 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ઝડપી પાડ્યો છે. આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વેપારીઓ ઈ-સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ અને ઈ-હુક્કાનું વેચાણ કરતા હોવાની તપાસ સુરત શહેર એસઓજી પોલીસ સતત કરતી હોય છે. ત્યારે એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે અડાજણ ભૂલકા ભવન સ્કૂલની સામે એક કોમ્પ્લેક્સમાં અને પાલનપુર ગામમાં પેલેસ ફ્લેટમાં ગેરકાયદેસર ઈ-સિગરેટનો મોટો જથ્થો સંગ્રહ કરેલો છે. જેથી પોલીસે અડાજણ ભૂલકા ભવન સ્કૂલની સામે આવેલ મહાન ટેરેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 904માંથી તેમજ સુરત પાલનપુર ગામ કોરલ પેલેસ ફ્લેટ નંબર 404માં રેડ કરી 1 કરોડ 7 લાખથી વધુનો ઈ-સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મંથન રાજેશભાઈ શાહ અને જનક રમણભાઈ પટેલની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મંથન શાહ આજથી 1.5 વર્ષ પહેલા દિલ્હી ખાતેથી કોઈ અજાણ્યા ઈસમ પાસેથી આ ઈ-સિગરેટનો જથ્થો લાવ્યો હતો, જેમાંથી અડધો મુદ્દામાલ તેના મિત્ર જનક પટેલને કમિશનથી વેચવા માટે આપ્યો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીની ફ્લેવર્સની ઈ-સિગારેટ, ફ્લેવર્સ, પોટ્સ, ઈ-સિગારેટની કોઇલ વગેરે કબજે કર્યું છે. પકડાયેલ આરોપી મંથન શાહ વિરુદ્ધ અગાઉ પણ અડાજણ પોલીસ મથકમાં 16 લાખથી વધુની ઈ-સિગારેટના જથ્થા સાથે ધરપકડ થઈ ચૂકી છે. સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ-સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે. તે અંતર્ગત 10/6/2025ના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો મસ્ત મોટો જથ્થો ત્યાં પડ્યો છે. તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1 કરોડ અને 7 લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે. જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે. મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે. તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો. બંને જણા પકડાઈ ગયેલ છે અને 1 કરોડ અને 7 લાખનો મુદ્દામાલ પણ ઝડપેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.